ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો આજે હું તમને નાગેશ્વર જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથા કહી સંભળાવું છું. શિવ મહાપુરાણમાંથી કહી સંભળાવું છું, તો ધ્યાનથી વિડીયો સાંભળજો. શિવ ભક્તો, શિવ મહાપુરાણ અનુસાર નાગેશ્વર એટલે કે દારૂકા વન એક પૌરાણિક જંગલનું નામ છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યક વન, દૈત્ય વન અને દંડક વન આદિમાં દારૂકા વનનો ઉલ્લેખ આવે છે. શિવ ભક્તો, આ દારૂકા વનમાં દારૂકા નામની રાક્ષસી રહેતી હતી. તેણે મહાન તપ કરી દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા અને માતા પાર્વતીને કહ્યું કે વનમાં ઘણી ઔષધિઓ હોય છે જ્યાં લોકોને ખૂબ જરૂરત હોય છે. આ ઔષધિની ખૂબ જરૂરત હોય છે, માટે મને આ વનમાં રહેવા દો અને આ વનને હું ગમે ત્યાં લઈ જઈ શકું તેવું મને વરદાન આપો. માતા પાર્વતીએ તેને તથાસ્તુ કહ્યું અને વરદાન આપી દીધું. પણ શિવ ભક્તો, એવું ન બન્યું. શિવ મહાપુરાણ અનુસાર સુપ્રિય નામના શિવ ભક્તને અને અન્ય લોકોને દારૂકા નામની રાક્ષસીએ આ જંગલમાં બંદી બનાવી રાખ્યા હતા. વળી આ જંગલ સર્પોનું એટલે નાગોનું હતું અને આ દારૂકા નામની રાક્ષસી તેની સ્વામી હતી. સુપ્રિય નામના શિવ ભક્તને જ્યારે બંદી બનાવવામાં આવ્યો ત્યારે તેમણે આ જંગલમાં ભગવાન શિવજીના જાપ શરૂ કર્યા, ભગવાન શિવજીની ભક્તિ શરૂ કરી, ભગવાન શિવજીની આરાધના શરૂ કરી. શિવ ભક્ત સુપ્રિય પ્રાર્થના કરતા કરતા બોલે છે કે હે દેવ, આ દુષ્ટ દારૂક રાક્ષસીથી મારી રક્ષા કરો. પ્રાર્થના સાંભળી ભગવાન શંકર જમીનના પોલાણમાંથી 4 દરવાજાવાળા ભવ્ય મંદિર સહિત પ્રગટ થયા. તે સુપ્રિય ભક્તે હર્ષવિભોર બની પૂજન કર્યું. ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને પશુપત્ર નામનું અસ્ત્ર આપ્યું. શંકરે આ દારૂકા વનને વરદાન આપ્યું કે આ વનમાં સર્વકાળ વર્ણોના ધર્મો રહો અને મુનિઓ વાસ કરો. અહીં રાક્ષસો વસતા હતા. દારૂકા રાક્ષસી માતા પાર્વતીની ભક્ત હતી. તેણે પોતાના વંશની રક્ષા કરવા વિનંતી કરી. પાર્વતીની ઈચ્છા અનુસાર ભગવાન શંકરે કહ્યું કે હે ઉમે, હું ભક્તોનું રક્ષણ કરવા આ વનમાં રહીશ. પોતાના વર્ણ ધર્મના રહેલા જે મનુષ્ય અહીં મારું પ્રેમપૂર્વક દર્શન કરશે તે ચક્રવર્તી થશે. શિવ પાર્વતી પોતે સાક્ષાત સ્વરૂપે ત્યાં રહ્યા. એ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવજી નાગેશ્વર નામે અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધ થયા. આ આપણું જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ ગણાય છે. શિવ ભક્તો, આવી હતી સુંદર આપણી નાગેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા. જો તમને વિડીયો સાંભળવો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. આજે બસ આટલું જ. મહાદેવની, ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે. તો આજે બસ આટલું જ. બધા શિવ ભક્તોને હર હર મહાદેવ. હર ઓમ નમઃ શિવાય.